તો સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રિવર્સ ચાર્જ મિકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા નોટિસ પાઠવવામાં આવી। દરેક સ્કૂલ તથા યુનિવર્સિટીઓને અલગ અલગ રકમનો ટેક્સ ભરવા નોટિસ અપાઈ, પણ સ્કૂલો યુનિવર્સિટીઓ પાસેથી કુલ 15 કરોડ રૂપિયાની આસપાસ સર્વિસ ટેક્સ નીકળતો હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું। આ નોટિસોના પગલે કેટલીક સ્કૂલોના સંચાલકો અને માલિકો ચકરાઈ ગયા। કેટલીક ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકોનું કહેવું છે કે અમે તો આવા કોઈ સર્વિસ ચાર્જ વિશે જાણતા જ નથી। વિવાદ ટાળવા માટે નોટિસ મળ્યા બાદ કેટલીક સ્કૂલોએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીએ ટેક્સની રકમ જમા પણ કરી દીધી। સર્વિસ ટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઇન્ટરનેશનલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે એજ્યુકેશન આપવામાં આવતું હોય છે। એવા દાવા કરાય છે કે આ દાવાને સાચા સાબિત કરવા વિદેશની જાણીતી ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે કરાર કરીને તેઓ ત્યાંથી પ્રોફેસરોને લેક્ચર માટે બોલાવતા હોય છે। આ ઉપરાંત તેમના વર્કશોપ અને સેમિનાર પણ કરતા હોય છે કે જેનો ચાર્જ વિદેશથી આવતા પ્રોફેસર કે ટીચર લેતા હોય છે।